અમદાવાદમાં ઓનલાઈન સટ્ટાના મોટા રેકેટ પર એસએમસીનો દરોડો. તપાસમાં નિકોલ વિસ્તારમાંથી હાઈટેક સટ્ટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. હાઈટેક સટ્ટા રેકેટ પર સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીની ટીમ ત્રાટકી લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પરંતુ હવે તપાસમાં એવા સંકેતો મળી રહ્યા છે કે આ નેટવર્કના તાર દિલ્હીથી લઈને વિદેશ સુધી જોડાયેલા હોઈ શકે છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ચોક્કસ બાતમીના આધારે અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા સૃષ્ટિ લેનિસ ફ્લેટમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન, લેપટોપ અને ટેબ્લેટ સહિત કુલ 3,43,000 રૂપિયાનો મુદ્દોમાલ જપ્ત કરવામાં આવ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ સેટ સ્પોર્ટ 9 અને VIP Bet 360 જેવી માસ્ટર આઈડીનો ઉપયોગ કરી ઓનલાઈન સટ્ટાનું મોટું નેટવર્ક ચલાવી રહ્યા હતા. આ સમગ્ર નેટવર્ક માટે વિદેશી નંબરનો ઉપયોગ કરીને ઓનલાઈન સટ્ટો રમાડવામાં આવતો હતો, જેના કારણે આ રેકેટના આંતરરાષ્ટ્રીય કનેક્શન હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસ તપાસમાં હવે દિલ્હીના 2 વ્યક્તિઓના નામ પણ સામે આવ્યા છે. આકાશ અને અનિલ કોટક નામના આ બંને શખ્સોને આ સમગ્ર સટ્ટા નેટવર્કનો મુખ્ય સૂત્રધાર તરીકે માનવામાં આવી રહ્યા છે. આ કેસમાં અત્યાર સુધી 46 જેટલા ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને હવે એસએમસીની ટીમે આ નેટવર્કના તાર દેશમાં અને વિદેશમાં ક્યાં સુધી ફેલાયેલા છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. ફિલહાલ પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ હવે મોટો સવાલ એ છે કે આ હાઈટેક સટ્ટા નેટવર્કના મૂળિયા આખરે ક્યાં સુધી ફેલાયેલા છે. આવા જ સચોટ વિશ્લેષણ માટે જોડાયેલા રહો યોર ન્યૂઝ સાથે. હું દેવ ખત્રી. ધન્યવાદ.